ગુડ મોર્નિંગ. આવી ગયા છે મહેમાન. વાગ્યા છે સવારના 9:30. શું છે? બસ જોયું તો કરી તમે વાસણવાળા બેન રજા ઉપર પોતાવાળા બેન રજા ઉપર જાય આજના કામવાળા અમે છીએ. વાહ, કામવાળા શું, એ તો આપણે કામ કરવાનું છે ને, આપણું ઘર હોય તો કરવાનું જોઈએ ને, એટલે કહું છું તમને હું. જો આ છે રાગીનું વેજીટેબલ સૂપ, પછી આ સલાડ છે, મિલેટ સલાડ, પછી અહીંયા છે રાગી પાપડી ચાટ, જો આ રાગી ચોકો બોલ્સ, પછી મેં આ કેક ટ્રાય કરી, મિલેટ કેક છે. બિચારો મેંદાની જગ્યાએ મિલેટ યુઝ કર્યું છે. ટેસ્ટ છે ટુ ગુડ. આ છોકરાઓએ બનાવેલું છે. હવે અહીંયા શું છે? રાગીની સ્મૂધી છે. ઓકે. અને છેલ્લું છે ફરી પાછી જુવારની બરફી, પણ વિથ ચોકલેટ સર્વ કરે છે. જુવારની બરફી વિથ ઓહો, વાહ. ન્યુટ્રિશનની એડ કરેલા હોય છે. ધેન આ ઇરાડિએટેડ ફૂડનો કે જેમાં રેડિયેશન યુઝ થયેલું હોય છે એના પ્રિઝર્વેશન માટે કે કોઈ પણ માટે, એના માટેનો આ છે. એવી રીતના ડિફરન્ટ એના સિમ્બોલ્સ છે. ધેન આ INS કલરિંગ સિસ્ટમ, કે આ જે ફૂડમાં કલરિંગનો યુઝ થતો હોય તો એ ઇન્ટરનેશનલ નંબરિંગ સિસ્ટમ હોય છે, કે જાણે કે આમાં મેન્શન કરેલું છે કે INS 124, તો એ એની જેમ્સની અંદર ને સ્વીટની અંદર રિપ્રેઝેન્ટ હોય છે. એવી રીતના જ આ પ્રિઝર્વેટિવ્સ જાણે કે આમાં એડ કરેલા હોય છે, આ ચોકલેટ્સમાં એડ કરેલા હોય છે, કે એ ફૂડને લાંબા સમય સુધી સારું રાખે છે. પણ એવી જ રીતના એના હેલ્થના હાર્મનેસ પણ બહુ આપણી હેલ્થને કરે છે. ભેળસેળ આમ તો બહુ બધી ભેળસેળ થતી હોય, પણ પાણી દ્વારા અને ડિટર્જન્ટ દ્વારા થતી ભેળસેળ છે એના માટેની ટેસ્ટ છે. તો નોર્મલી આપણે કાચના બીકરમાં છે ને વોટર અને દૂધ લેવાનું, અને પછી આને સરખી રીતે મિક્સ કરવાનું. ફોર્મ જનરેટ થાય, ઇટ મીન્સ કે આમાં ડિટર્જન્ટની ભેળસેળ હોય, અને આમાં છે ને ફોર્મ જનરેટ થતા નથી. એટલે આપણે કહી શકીએ કે આ પ્યોર મિલ્ક છે અને આ છે એડલ્ટ મિલ્ક છે. હવે ઓકે, એવી જ રીતના પાણીની ભેળસેળ છે કે નહીં એ ચેક કરવા માટે મિલ્કનું ડ્રોપ પાડવાનું. જો ધીમે ધીમે મૂવ થાય તો એ પ્યોર મિલ્ક હોય, અને જે એડલ્ટ છે મિલ્ક એ ફાસ્ટલી મૂવ થાય છે, અને તેલ પણ એની પાતળી જનરેટ થાય છે, આની જાડી થાય છે. એટલે એમ કહી શકાય કે આ છે પાણીનું કન્ટેન્ટ વધારે છે આમાં. લાઈવ ટોમેટો કેચઅપ બને છે, જોવો તમે. આ છે રિયલ નેચરલ પ્યોરી. એ ખાલી એક સ્પૂન લીધું, બાકી બધી આ વસ્તુઓ નાખી છે. પ્રિઝર્વેટિવ તરીકે સોડિયમ બેન્ઝોઇક હોય છે, જે ટોમેટોના વિટામિન સી હારે બાઇન્ડ થઈને આપણા બોડીને હાર્મફુલ ઇફેક્ટ આપે છે. સાહેબ છે શક્તિભાઈ, અને સરસ મજાની ઇવેન્ટ હતી. મિલેટ ફૂડ કાર્નિવલ હતો, અને દર 2-3 વર્ષે આયોજિત કરતા હોય છે હરિવંદના કોલેજવાળા. અને ઘણી બધી આઈટમો તમે લોકોએ જોઈ, એ આ બધા સાહેબોની મહેનત છે. છોકરાઓને પ્રોત્સાહન આપે છે, અને મુંજકામાં આ કોલેજ આવેલી છે. ચાલો સાહેબ, ઇન્વાઇટ કરવા માટે થેન્ક યુ. મળીએ. હા, પતી ગયું કામ? હવ. વાહ, ગુડ. ગુડ. 2 hours later. બહુ મહેનત છે હમણાં તો. કરવી પડે ને, પડશે. જઈ પીવું તો પછી કઈ હાલે. પબ્લિકલી આપણે કહી દીધું તો પછી કઈ કરવું તો પડે ને. લાગશે વાર, પણ આવશે મજા. એ તો ડાયટમાં ધ્યાન આપવામાં આવે છે, અરે અને વાહ વાહ, એક્સરસાઇઝ કરવામાં આવે છે. ગુડ ગુડ ગુડ.
ગુડ સવારે જ અડધા સ્ટેપ આવી લો એટલે મને અડધો દી ચિંતા નહીં પછી. ગુડ 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 હાલો તૈયાર થઈ જાવ જલ્દી. થઈ જાવ આ જ્યાં લઈ લેવું વાઈટ નહીં કેવું બા ગયા અંદર. આજનો ટાસ્ક મારો વધારે અઘરો છે. 70% સુધી કરી છે. 99% વાળી છે ને ડાર્ક ચોકલેટ મંગાવી છે. જોઈ એ કેવી લાગે છે. હા શેર કરવી હો. 70% સુધી બરોબર છે આપણે. અજુકતું લાગશે તમને લોકોને. 7 વાગે એક્ઝેક્ટ જમવા બેસી ગયા હતા. 7:10 થઈ. બીજી થાળી આવે છે. એકરાવ પૂરો થઈ ગયો છે. વાટીદાળના ખમણ ઢોકળા. આવું કોણ કે તેલ લેવા જાવ? અરે ડીશ આપી તેલ લેવા એમ છે ને. શું કર્યું તમે એમાં? વળી તમારું કામ શું હતું આમાં? આજે બાપુજીએ દાળ પીસી દીધી અમને, પછી તડકે મૂકી દીધું બોડો આવે એટલે અત્યારે સોડા એને નાખી દીધો. ઓ પરફેક્ટ. માય ગોડ. આજે ક્રેડિટ ગોઝ ટુ બાપુજી. ચાલો પછી તો તેલ લેવા જવાનું જોઈએ ને. શું છે? કેમ છે? મજા આવે છે તૈયાર ભાણા ઉપર જમવાની. એમ હા. ઢોકળા તો તમને બધાય ભાવે કા? ખાટા હોય પીળા હોય એમ? અચ્છા કોબીજનું શાક. શું કહેવાનું થાય તમારું? કોબીનું શાક. કોબીજનું શાક ના ખવાય, સંભારો ખવાય. હું તો બે વાર એક નથી ખાતો. સંભારો ની શાક. સંભારો મરચી વાળો ખાવ છો ને? સંભારો મરચી વાળો ખાઉં છું. રોટલી વાળા ખીચડી આવી. કોબીજ તો સલાડ ઈ સલાડમાં આવે એટલે. ગાજર નહીં, હા. ગાજર નહીં, બાકી તો બધું હાલે. કઈ શાક કહેવાય. ઘાસ ફૂસ. સરસ બન્યો. એમ મહેનત લેખે લાગી લીયાની. વાહ. બાપુજીની એ નાના છોકરા રમતા ને દૂધમાં કાકર કોને ગયા? હાઈ ક્લાસ છે. ચાલો ગરમા ગરમ ભજીયા તૈયાર છે. ભરેલા મરચાના, પટ્ટી મરચા, લાલ લીલા મરચા, ડુંગળીના, બટેટાવાળા અને ફુલવડા, બટેટાવાળા અને પતરીના, ખાટી મીઠી ચટણી, છાશ અને ગરમા ગરમમાં ચૂલે ભજીયા ઉતરે છે. અને પાર્ટી શરૂ થઈ ગઈ છે અમારી ભજીયાની. ભેગા મળીને ચાલો એન્જોય કરીએ ભજીયા. ઉઈ જાઓ. બંધ કરી દો. અમને દાંત આવ્યા હોય ને જો આખો એમને દાંત આવે છે પણ આટલા બધા પાણી પાણી વહી ગયા. આ મારું મજાક બનાવે છે. હું વારો પાડી દઈશ ખોટે ખોટો પછી. તને નથી ખબર? એને મોટિવેશનલ વિડીયો જોયો હમણાં એક એટલે મને ખરેખર જોઈને બહુ હસવું આવ્યું ને તમને
મેં મારી ભેગા જીમમાં કોઈ દી આવતા નહીં તમે હવે એક્સરસાઇઝ કરતી હતી ને એવો એમાં વિડીયો તો મેં એનો ફોન કર્યો ને તો મને એક્સરસાઇઝ કરતી છું ને આટલું હસવું આવે છે અને વિચારો તમે આ માણસને એટલું બધું ઘણા ટાઈમ એટલા થતા એવા એટલે જ કહું મારા ભેગા જીમમાં તમે આવતા નહીં નગર મારે સામે જો દાંત કાઢી રાખો એક્સરસાઇઝ કરો તો મારે એક્સરસાઇઝ થાય તો તમને થાય બીજું જીમ બતાવજો એટલે મેં ડિલીટ કરી નાખો ને હવે ક્યાંથી હોય એ આવે ને રિસન્ટલી ડિલીટમાં આવે હું નહીં બતાવું હું શું કામ બતાવું નજર લાગી જાય એમ બતાવાય નહીં 2 દિવસથી આવ્યો હજી જાવ એને ફૂલ ઓન કોમેડી આમાં કોક મેડમે કમેન્ટ કરી છે એક ઇન્સ્ટાનું પેજ છે આ ગઈકાલના વિડીયોમાં જોઈ લે શું સોરી એ પેજમાં ઈ કે સારી સારી રેસીપી બધી આવતી હોય છે તમે જોજો ઈ કે હું ઈ જોઈને ડાયરેક્ટ ફોલો કરું છું એમ ઓકે નજર મારજે તારા કામનું છે ઓકે હિરલબેન ઠાકોર ઘણા દિવસ થઈ ગયા છે કમેન્ટ આવી એના સ્ક્રીનશોટ અમે પાડી લીધો હતો આનંદભાઈ વી આર ફ્રોમ સુરતમાં કામરેજ આવ્યું છે ત્યાં નેત્રંગમાં હું અને મારી 8 વર્ષની છોકરી હિયા તમારા વ્લોગ જોઈએ છીએ અમારું નામ લેજો વિડીયોમાં તમારા ફેમિલીને મળવું છે તમારી જેમ મારા હસબન્ડ આસ્તિક પાસે પણ થાર રોક્સ છે અરે વાહ ખૂબ સરસ થેન્ક યુ હિરલબેન અને હિયા બેટા થેન્ક યુ પછી છે દીક્ષિતા છાયા આનંદભાઈ હું રેગ્યુલર રોજ તમારા બ્લોગ જોઉં છું બ્લોગમાં એકવાર મારું નામ લેજો ખૂબ ખૂબ ધન્યવાદ દીક્ષિતા બેન જય જલારામ આઈ એમ સોનલ મહેતા ફ્રોમ તાન્ઝાનિયા થેન્ક્સ ફોર મેન્શન માય નેમ ઇન ટુડેઝ વ્લોગ સી ઇઝ માય ડોટર હિમાલી માવાની ટોલ યુ ટુ મેન્શન અવર નેમ ઇન વ્લોગ નામ કદાચ આઈ થિંક આપણે ભૂલી ગયા તો એવું હતું ને હા મામાની સરનેમ યાદ હતી હા સોનલ મહેતા થેન્ક યુ સોનલ બેન અને હિમાલી બેન થેન્ક યુ વી બોથ આર વોચિંગ ઓલ યોર વ્લોગ્સ એવરી ડે ખૂબ ખૂબ ધન્યવાદ અને ઘણા દિવસથી અમુક લોકોએ એવું પૂછવું છે કે ભાઈ યશભાઈ ક્યાં હતા યશભાઈ તમારામાં એમને થોડોક બ્રેક લીધો છે અને એ જાય છે આફ્રિકા એટલે એ એમની રીતે 1-1.5 મહિનાની ટ્રીપમાં ભાઈ ગયા છે લગભગ કાલ કે પરમથી જવાના છે એવું છે અને બસ હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું કાલ સન્ડે છે છતાંય સન્ડેના સવારના એક શૂટ હતું ઇવનિંગમાં ફરજિયાતમાં આવી ગયું છે ટાઈમ શેડ્યુલ નકર પછી પાછું 7-8 દિવસ પછી જઈ એમ હતું એટલે તો એ ગોઠવી નાખ્યું છે એટલે કાલે ફૂલ ડે કામ છે હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય ભારત.